નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.1 જોઈ ગયા. આજે આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો, સ્વાધ્યાય 5.2 સમાંતર શ્રેણીની અંદર હવે આમાં બે સૂત્રો છે, અગત્યના છે. તો પ્રથમ સૂત્ર છે મિત્રો n નું પદ શોધવાનું. તો મિત્રો n માં પદ શોધવાનું સૂત્ર છે મિત્રો an બરાબર a + n - 1 * d. તો એક આ સૂત્ર મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. અને એક બીજું મિત્રો સૂત્ર છે એક કે જ્યાં m નું પદ આપેલું હોય, એટલે કે am આપેલું હોય, m નું પદ એટલે કે am બરાબર તો a + m - 1 * d. n નું પદ હોય તો a + n - 1 * d, અને m નું પદ હોય તો am બરાબર a + m - 1 * d. અને n નું પદ, તો જ્યારે બે પદો આપેલા હોય તો n નું પદ એટલે કે an બરાબર a + m - 1 * d. મિત્રો આ બંને પદો આપેલા હોય અને એમાંથી સામાન્ય તફાવત મેળવવો હોય તો આપણે સરળતાથી કઈ રીતે મેળવી શકીએ એ જોઈએ. તો અહીંયા am - an એટલે કે a + m - 1 * d માઈનસ an એટલે કે a + m - 1 * d. એટલે કે m માં પદમાંથી આપણે n નું પદ બાદ કરીશું. તો આનું સાદુરૂપ જોઈએ આપણે તો a + md - d માઈનસ a + nd - d. તો મિત્રો આ રીતે લખી શકાય. તો એનું સાદુરૂપ આપીએ છીએ આપણે. તો અહીંયા a કૌંસ છોડીશું તો md - d ઓછા a, અહીંયા ઓછા અને વત્તા ઓછા એટલે કે ઓછા nd વત્તા d. તો મિત્રો અહીંયા dd કેન્સલ થાય છે અને a પણ કેન્સલ થાય છે. તો શું વધે છે? તો md - nd. તો અહીંયા am - an, m માં પદમાંથી n નું પદ જશે તો md - nd. આમાંથી મિત્રો d સામાન્ય કાઢીએ તો શું વધે છે? m - n * d. તો એનો મતલબ મિત્રો જ્યારે d શોધવાનું થાય ત્યારે d બરાબર am - an ભાગ્યા m - n લખી શકાય. એટલે કે મિત્રો જ્યારે બે પદો આપેલા હોય તો આ રીતે સામાન્ય તફાવત d શોધવાનો હોય તો d બરાબર am - an ભાગ્યા m - n. આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે અને સરળતાથી સામાન્ય તફાવત શોધી શકીએ છીએ. તો આ બે સૂત્રો મિત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. એક તો an બરાબર a + n - 1 * d, અને સેકન્ડ છે સામાન્ય તફાવત શોધવા માટે બે am અને an આપેલા હોય, એટલે કે બે પદો આપેલા હોય તો d બરાબર am - an ભાગ્યા m - n. આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ જોઈશું. એક્ઝામ્પલ 1 જોઈએ આપણે. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d, n નું પદ અને an છે. ખાલી જગ્યા પૂરવાની છે. આમાંથી મિત્રો જે પદ a, d, n અથવા an એમાંથી જે પણ પદ આપેલું નથી અથવા શોધવાનું છે તેની આપણે ગણતરી કરીએ. તો ચાલો જોઈએ મિત્રો આપણે પહેલી કલમ. તો પહેલી કલમમાં મિત્રો આપણને a આપેલા છે. કેટલા છે? તો a બરાબર 7 છે. d પણ આપેલા છે, એટલે કે સામાન્ય તફાવત આપણને આપેલો છે 3. n આપેલો છે મિત્રો આપણને 8, અને આપણે an છે એ આપણે શોધવાના છે. તો an કઈ રીતે શોધી શકાય તે આપણે જોઈએ. તો ચાલો મિત્રો, તો અહીંયા આપણે n નું પદ એટલે કે an, તો an શોધવાનું સૂત્ર આપણને ખબર છે. an બરાબર a + n - 1 * d. ચાલો આપણે આમાં કિંમત મૂકીએ. તો અહીંયા an શોધવાનું છે. a ની કિંમત 7 આપી છે. n એટલે કે 8 આપેલા છે, એટલે કે 8 - 1, અને d છે સામાન્ય તફાવત 3 આપેલો છે. એટલે કે મિત્રો 7 + 8 - 1 એટલે કે 7 × 3, એટલે કે 7 + 7 તરી 21, એટલે કે 21 ના 7 કેટલા થાય છે મિત્રો? 28 થાય છે. તો આ રીતે આપણે an શોધી શકીએ છીએ. તો an નું મૂલ્ય આપણને મળે છે 28. બીજી કોલમ જોઈએ આપણે. તો અહીંયા બીજી કલમમાં આપણને a આપેલો છે -18, d શોધવાનો છે, n આપેલો છે 10, અને an ની વેલ્યુ શું આપી છે આપણને? 0. એટલે કે an બરાબર 0 આપેલા છે. ચાલો મિત્રો આપણે સૂત્ર કલમ કે an બરાબર a + m - 1 * d. તો અહીંયા an, તો an નું મૂલ્ય 0 આપેલું છે. a એની કિંમત -18 આપેલી છે, વત્તા n,
તો n ની કિંમત મિત્રો કેટલી આપી છે તો 10 10 ઓછા 1 અને d જે છે એ આપણે શોધવાનો છે એટલે કે ગુણ્યા d -18 છે મિત્રો આપણે તેને આપણે ડાબી બાજુ લાવીશું તો અહીંયા +18 થશે ચિહ્ન બદલાઈ જશે 10 ઓછા 1 એટલે 9 એટલે કે 18 બરાબર 9 d તો માટે તો આપણે d કેટલા મળે છે 18 ભાગ્યા 9 9 દુ 18 તો d ની કિંમત મળે છે આપણને 2 તો અહીંયા d મળે છે આપણને 2 તો અહીંયા જવાબ આવે છે 2 ત્યારબાદ મિત્રો આપણે ત્રીજી કોલમ જોઈએ ત્રીજી કોલમમાં આપણે એ શોધવાના છે અહીંયા આપણને આપેલા છે d તો d ની કિંમત -3 આપી છે સામાન્ય તફાવત n આપેલા છે 18 અને an ની કિંમત આપેલ છે મિત્રો -5 તો ચાલો મિત્રો આપણે જોઈએ તો સૂત્ર મૂકીશું આપણે an બરાબર a n - 1 into d an તો an ની કિંમત -5 છે a જે આપણે શોધવાના છે n ની કિંમત 18 છે 18 ઓછા 1 અને d ની કિંમત છે મિત્રો -3 કે -5 બરાબર a પ્લસ અહીંયા 18 થઈ જાય તો 17 17 ઓછા 3 એટલે કે ઓછા 3 છે એટલે 17 કરી 51 પણ કેવા 51 આવશે મિત્રો -51 તો -51 ને આપણે ડાબી બાજુ લાવીશું તો રદ થઈ જશે 51 ઓછા 5 બરાબર a માટે a બરાબર મિત્રો 51 માંથી 5 જાય છે તો 51 માંથી 5 જશે તો કેટલા આવે છે મિત્રો અહીંયા 46 આવે છે તો 51 માંથી 5 જશે તો 46 તો અહીંયા એની કિંમત મળે છે મિત્રો 46 તો એની કિંમત મૂકીશું આપણે 46 ત્યારબાદ મિત્રો આપણે ચોથી કલમ જોઈશું કે ચોથી કલમ માટે એ કેટલા આપેલા છે તો એ આપેલા છે -18.9 ડી આપેલા છે 2.5 n જે આપણે શોધવાનો છે અને n ની કિંમત આપેલી છે 3.6 બાર મિત્રો આપણે કિંમતો શોધવાની છે અહીંયા મિત્રો an નું સૂત્ર મૂકીશું an બરાબર a plus n - 1 into d an કેટલા આપેલા છે મિત્રો 3.6 એટલે કે અહીંયા 3.6 મૂકીશું 3.6 બરાબર a એની કિંમત -18.9 છે વત્તા n જે આપણે શોધવાના છે એટલે કે n ઓછા 1 અને d ની કિંમત આપેલી છે 2.5 તો મિત્રો ધ્યાનથી જોઈએ આપણે 18.9 માઈનસ છે એને આપણે ડાબી બાજુ લાવીશું તો 18.9 વત્તા 3.6 થશે બરાબર n ઓછા 1 ગુણ્યા 2.5 હવે મિત્રો 18.9 વત્તા 3.6 છે એટલે કે 9 ને 6 15 નો 5 વધી 1 18 ને 19 ને 3 22 એટલે કે 22.5 થાય છે બરાબર n ઓછા 1 ગુણ્યા 2.5 હવે મિત્રો આપણે 22.5 છે એ 22.5 એને નીચે મૂકીશું 2.5 બરાબર n ઓછા 1 મિત્રો અહીંયા દશાંશ ચિહ્ન બંનેમાંથી દૂર કરીશું તો 25 ગુણ્યા 9 25 અઠ્ઠા 200 25 નવા 200 ને 25 કેટલા મળે છે 9 મળે છે તો 9 બરાબર n ઓછા 1 તો n બરાબર 9 વત્તા 1 તો એની કિંમત કેટલી મળે છે મિત્રો 10 મળે છે તો અહીંયા ચોથી કલમમાં આપણને n કેટલો મળે છે તો એની કિંમત મિત્રો 10 મળે છે ત્યારબાદ મિત્રો આપણે પાંચમી કલમ છે તો અહીંયા આપણે પાંચમી કલમ જોઈશું કે પાંચમી કલમમાં શું કહેવા માંગે છે તો પાંચમી કલમમાં મિત્રો અહીંયા આપણને એ આપેલા છે 3.5 ડી આપેલો છે મિત્રો 0 અને n આપેલો છે 105 n બરાબર 105 અને એ n શોધવાના છે એ n બરાબર કેટલો તો એના સૂત્રમાં આપણે મૂકીશું તો n બરાબર a plus n - 1 into d અહીંયા આપણે an શોધવાના છે an બરાબર a તો એની કિંમત છે 3.5 plus n - 1 એટલે કે 105 ઓછા 1 ગુણ્યા d d ની કિંમત મિત્રો 0 છે તો an બરાબર 3.5 વત્તા 105 ઓછા 1 એટલે 104 ગુણ્યા 0 તેની કિંમત આવશે 0 માટે an બરાબર કેટલા મળે છે તો an બરાબર 3.5 મળે છે તો એની કિંમત કેટલી મળે છે 3.5 મળે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ અહીંયા કે બીજા એક્ઝામ્પલમાં શું કહેવામાં આવ્યું છે
કે એક્ઝામ્પલ 2 તો બીજા દાખલાની અંદર આપણે જોઈએ કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. તો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે કે સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણી આપેલી છે 10 7 4 ડોટ 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 અને એનું મિત્રો 30મું પદ શોધવાનું છે. તો 30મું પદ કયું હશે? તો 4 વિકલ્પો આપેલા છે આપણને. તો અહીં a બરાબર 10 અને d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 7 ઓછા 10 એટલે કે ઓછા 3 મળે છે. તો એનું 30મું પદ શોધવાનું છે મિત્રો. હવે આપણી પાસે સૂત્ર છે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. 30મું પદ એટલે કે a 30 બરાબર એ કેટલા છે મિત્રો? અહીંયા 10 છે વત્તા 30 ઓછા 1 ગુણ્યા d કેટલા છે મિત્રો? -3 એટલે કે a 30 બરાબર 10 વત્તા 30 માંથી 1 જશે તો 29 ગુણ્યા ઓછા 3 એટલે કે 10 વત્તા 29 તરી મિત્રો કેટલા થાય છે? 87 થાય છે. પણ કેવા આવશે? પ્લસ માઇનસ માઇનસ એટલે કે -87 એટલે કે 30મું પદ કયું મળે છે મિત્રો? 10 માંથી 87 જશે એટલે કે 87 એ મોટી કિંમત છે અને આગળ ઋણ ચિહ્ન છે મોટી કિંમત આગળ એટલે કે અહીંયા -77 મળે છે. એટલે એનો જવાબ મળે છે મિત્રો -77 એટલે સી વિકલ્પ એનો સાચો છે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજી કોલમ છે. બીજી કોલમમાં સમાંતર શ્રેણી આપેલી છે આપણને -3 -1/2 ડોટ ડોટ ડોટ. એનું આપણે કયું પદ શોધવાનું છે મિત્રો? 11મું પદ શોધવાનું છે. તો આનું આપણે 11મું પદ શોધવું છે. a બરાબર -3 આપેલા છે. d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું છે ઓછા ઓછા 3 એટલે કે ઓછા 1/2 વત્તા 3 મિત્રો લસા 2 છે એટલે 3 દુ 6 માંથી 1 જાય તો 5/2 એટલે કે આપણને d મળે છે 5/2. આપણું સૂત્ર છે મિત્રો સામાન્ય n મું પદ શોધવાનું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ કેટલા છે મિત્રો? -3 અને n એ છે -3 n ઓછા 1 એટલે મિત્રો 11મું પદ છે એટલે કે 11 ઓછા 1 ગુણ્યા d. d ની કિંમત છે મિત્રો 5/2 એટલે કે એ 11મું પદ આપણને કયું મળે છે જોઈએ? -3 વત્તા 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5/2 2 5 10 એટલે કે ઓછા 3 વત્તા 5 5 25 25 માંથી 3 જશે તો કેટલા મળે છે મિત્રો? 22 મળે છે. એટલે કે 11મું પદ કયું મળે છે મિત્રો? તો 11મું પદ 22 મળે છે. તો મિત્રો અહીંયા બી જે વિકલ્પ છે એ સાચો છે. તો આ રીતે મિત્રો આપણે ખાલી જગ્યા આપી હોય તો આ રીતે દાખલા ગણી શકાય છે. એક્ઝામ્પલ 3 જોઈશું આપણે. મિત્રો અહીંયા 2 છે, પછી એક ચોરસ છે અને પછી 26 છે. તો એનો મતલબ કે આ ખાલી ખાનામાં પદ શોધવાના છે એટલે કે આ પદ શોધવાનું છે. તો મિત્રો અહીંયા ખાસ સમજો કે અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણીનું 2 એ પ્રથમ પદ છે. આ જે ચોરસ છે એ બીજું પદ છે અને 26 છે એ ત્રીજું પદ છે. તો મિત્રો પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ એમાંથી મિત્રો બીજું પદ આપણે શોધવાનું છે. તો આ કઈ રીતે શોધી શકીએ એ જોઈએ અહીંયા. તો પહેલી કોલમમાં આપણે જોઈએ કે અહીંયા a બરાબર કેટલો આપેલો છે? 2 આપેલો છે. એટલે કે પ્રથમ પદ a બરાબર 2 આપેલો છે. બીજું પદ આપણે શોધવાનું છે. અહીંયા મિત્રો ત્રીજું પદ આપેલું છે અને ત્રીજું પદ એટલે મિત્રો તમને ખબર છે a3 બરાબર a વત્તા 2d. આ સૂત્ર આપણને આવડે છે મિત્રો. ચોથું પદ શોધવાનું હોય તો a4 બરાબર a પ્લસ 3d. પાંચમું પદ શોધવાનું તો a5 બરાબર a પ્લસ 4d. આ મુજબ આપણને ખ્યાલ છે. તો અહીંયા a બરાબર 2 અને a3 બરાબર એટલે ત્રીજું પદ આપેલું છે 26 એટલે કે a3 નું સૂત્ર છે a પ્લસ 2d. તો a બરાબર 2 એટલે કે અહીંયા 26 બરાબર a પ્લસ 2d એમ કહી શકાય. a પ્લસ 2d. હવે 26 બરાબર a પ્લસ 2d માં આપણે a ની કિંમત મૂકીશું એટલે કે 26 બરાબર 2 વત્તા 2d. 26 માંથી 2 જશે મિત્રો બરાબર 2d એટલે કે 24 બરાબર 2d. માટે મિત્રો d બરાબર કેટલા આવે છે? 24/2 બરાબર 12 એટલે કે d ની કિંમત આવે છે 12. હવે મિત્રો આપણે બીજું પદ શોધવું છે. અહીંયા આપણને a અને d બંને મળી ગયા છે અને a અને d મળી જાય તો આપણે ગમે તે પદ શોધી શકીએ છીએ. હવે બીજું પદ એટલે a2 બરાબર a પ્લસ d. તો a પ્લસ d એની કિંમત છે 2 અને d ની કિંમત છે 12. તો 12 ને 2 14 એટલે કે બીજું પદ કયું હશે મિત્રો? 14 હશે. તો અહીંયા ચોરસ ખાનામાં કઈ સંખ્યા આવશે મિત્રો? 14 આવશે.
ત્યારબાદ મિત્રો આપણે બીજી કલમ જોઈશું. પ્રથમ કલમમાં લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. એ જ રીતે અહીંયા પણ તમને ખબર પડી ગઈ હશે કે આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, આ તૃતીય પદ છે અને આ ચોથું પદ છે. એટલે કે બીજું પદ કેટલું આપેલું છે મિત્રો? તો બીજું પદ a2 બરાબર 13 આપેલું છે અને ચોથું પદ આપેલું છે a4 બરાબર 3. અહીંયા મિત્રો પહેલું અને ત્રીજું પદ આપણે શોધવાનું છે. ચાલો સૂત્રો આપણને આવડે છે મિત્રો. a2 બરાબર a પ્લસ d તથા a4 બરાબર a પ્લસ 3d. આ સૂત્રો આપણને ખ્યાલ છે. આની અંદર મિત્રો આપણે કિંમતો મૂકીએ. a2 બરાબર 13 છે એટલે કે a પ્લસ d બરાબર 13 તથા a4 બરાબર 3 છે એટલે કે a પ્લસ 3d બરાબર 3. મિત્રો આપણે પ્રકરણ 3 ની અંદર લોપની રીત શીખી ગયા. તો લોપની રીતે આપણે અહીં ઉકેલ મેળવીએ એટલે કે a પ્લસ 3d બરાબર 3 છે અને a પ્લસ d બરાબર 13 છે. મિત્રો આપણે આમની બાદબાકી કરીએ તો બાદબાકી કરતા આપણને અહીંયા a કેન્સલ થાય છે. 3d માંથી d જાય એટલે કે 2d, 3 માંથી 13 જાય તો -10. તો માટે d બરાબર -10 ભાગ્યા 2 એટલે કે -5. અહીંયા મિત્રો d ની કિંમત કેટલી મળે છે? -5. આ -5 મળે છે d ની કિંમત. એ આપણે આ પ્રથમ સૂત્રની અંદર મૂકીએ, પ્રથમ સમીકરણની અંદર. તો a વત્તા d, d એટલે કે -5 બરાબર 13. તો માટે a બરાબર 13 વત્તા 5. તો એની કિંમત કેટલી મળે છે મિત્રો? 13 ને 5 18 મળે છે. એટલે કે અહીંયા a બરાબર 18 મળે છે અને d બરાબર મિત્રો -5 મળે છે. હવે આના પરથી આપણે પહેલું પદ અને ત્રીજું પદ શોધી શકીએ. એટલે કે પ્રથમ પદ a, તો a બરાબર કેટલા મળ્યા છે? આપણને 18 મળ્યા છે. અને ત્રીજું પદ એટલે કે a3 બરાબર a પ્લસ 2d. તો a પ્લસ 2d, તો a બરાબર 18 છે વત્તા 2 અને d ની કિંમત કેટલી છે મિત્રો? -5. એટલે કે અહીંયા કેટલા મળશે? 18 ઓછા 10. 18 ઓછા 10 એટલે કેટલા મળે છે મિત્રો? આપણને 8 મળે છે. એટલે a3 બરાબર કેટલા મળે છે? a બરાબર 18 અને a3 બરાબર 8 મળે છે. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજી કલમ છે. તો ત્રીજી કલમમાં એ પ્રથમ પદ આપેલું છે, બીજું પદ, ત્રીજું પદ શોધવાનું છે અને ચોથું પદ આપેલું છે આપણને 9.1/2. તો મિત્રો અહીંયા આપણે ત્રીજી કલમ શોધવી છે. તો અહીંયા a બરાબર 5 એટલે કે પ્રથમ પદ આપેલું છે 5 અને મિત્રો ચોથું પદ આપેલું છે a4 બરાબર 9.1/2. હવે a4 એટલે મિત્રો આપણને ખબર છે કે a પ્લસ 3d. તો a બરાબર 5 અને a4 એટલે કે a પ્લસ 3d બરાબર 9.1/2. 9.1/2 એટલે 9 દુ 18 ને 19 ભાગ્યા 2. ચાલો મિત્રો અહીંયા આપણે હવે બીજું અને ત્રીજું પદ શોધવું છે. તો બીજું પદ કયું મળશે મિત્રો? બીજું પદ એટલે a પ્લસ d. a પ્લસ d એ કેટલા મળ્યા છે મિત્રો? અહીંયા a 5 આપેલા છે અને d છે મિત્રો અહીંયા d આપણે શોધવાના છે. તો a બરાબર 5 આપેલા છે. હવે આપણે એની કિંમત મૂકીએ તો અહીંયા કેટલા મળશે આપણે જોઈશું. તો એની કિંમત 5 વત્તા 3d બરાબર 19 ભાગ્યા 2. તો આના પરથી આપણને d મળશે. તો અહીંયા 3d બરાબર 19 ભાગ્યા 2 ઓછા 5. 19 ભાગ્યા 2 ઓછા 5 એટલે કે 5 દુ 10. 19 ઓછા 10 ભાગ્યા 2. તો મિત્રો અહીંયા 19 ભાગ્યા 10 એટલે કે 9 ભાગ્યા 2. તો મિત્રો અહીંયા d કેટલા મળશે? તો d બરાબર 9 ભાગ્યા 2 ગુણ્યા 3. 3 કરી 9 એટલે કે d કેટલા મળે છે મિત્રો? 3 ભાગ્યા 2 મળે છે. એટલે કે અહીંયા d મળે છે 3 ભાગ્યા 2. હવે મિત્રો આપણે અહીંયા બીજું અને ત્રીજું પદ, તો બીજું અને ત્રીજું પદ આપણને મળી જશે. બીજું પદ માટે a2 બરાબર a પ્લસ d. એટલે a કેટલા છે મિત્રો અહીંયા? તો a ની કિંમત મળી છે અહીંયા 5 અને d, તો d ની કિંમત મળી છે 3/2. 5 દુ 10 ને 1 13 ભાગ્યા 2. એટલે કે બીજું પદ મળે છે 13 ભાગ્યા 2. એટલે અહીંયા મળે છે આપણને 13 ભાગ્યા 2. અને ત્રીજું પદ એટલે મિત્રો a3 બરાબર a પ્લસ 2d. અને એ કેટલા છે મિત્રો અહીંયા? તો એ છે 5 વત્તા 2 કૌંસમાં d. d એટલે કેટલા મળે છે મિત્રો? કેટલા છે અહીંયા? 3 ભાગ્યા 2. 3 ભાગ્યા 2, 2 કેન્સલ થઈ જશે. 5 વત્તા 3 બરાબર 8 મળે છે. તો મિત્રો મારા ખ્યાલથી તમને આ રીતે હવે ચોથી અને પાંચમી કલમ પણ આવડી જશે. બહુ સહેલી કલમો છે, પણ આ જ રીતે તમારે
પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ, પાંચમું પદ અને છઠ્ઠું પદ છે એ રીતે મિત્રો તમારે ગણતરી કરવાની છે. તો મારા ખ્યાલથી તમને આ મુજબ દાખલા આવડી ગયા હશે. મિત્રો ચોથા એક્ઝામ્પલ જોઈએ. એ સમાંતર શ્રેણી આપેલું છે, એનું કેટલામું પદ 78 થાય. મિત્રો એ ખાસ ધ્યાન રાખશો કે ધારો કે સમાંતર શ્રેણી એ આપેલી છે 3, 8, 13, 18 ... નું nમું પદ 78 થાય. એટલે મિત્રો આપણે ધારી લીધેલું છે કે કયું પદ કેટલામું પદ, તો nમું પદ 78 થાય. મિત્રો અહીંયા આપણે n શોધવાના છે અને કેટલામું પદ 78 થાય એટલે 78 એ છેલ્લું પદ આપેલું છે. મિત્રો છેલ્લું પદ આપેલું છે એટલે કે એ n નું મૂલ્ય આપેલું છે. તો 78 છે મિત્રો એ n છે. ચાલો મિત્રો અહીંયા આના પરથી આપણને a મળે છે 3, d મળે છે, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 8 - 3 અને 8 - 3 એટલે કે 5. અને મિત્રો અહીંયા an બરાબર આપેલા છે 78 અને n આપણે શોધવાના છે. આ રીતે મિત્રો આપણે જો સમજી લઈએ બરાબર કે કેટલામું પદ 78 થાય તો nમું પદ 78 થાય એટલે કે છેલ્લું પદ અહીંયા આપેલું છે આપણને, જેને આપણે an તરીકે ઓળખીશું. ચાલો મિત્રો આપણી પાસે સૂત્ર છે an બરાબર a + n - 1 * d. ચાલો મિત્રો અહીંયા લખાવો મને. તો an બરાબર 78 છે તો 78 બરાબર 3 + n - 1 * d. d એટલે કે 5 છે. મિત્રો n આપણે શોધવાના છે. તો 78 - 3 ને આપણે ડાબી બાજુ લાવીશું. 78 - 3 બરાબર n - 1 × 5. 78 માંથી 3 બાદ કરીશું મિત્રો એટલે કેટલા આવે છે 75 બરાબર n - 1 અને 5 છે આપણે નીચે લાવી દઈશું અહીંયા. તો n - 1 બરાબર 75/5. ચલો મિત્રો 75/5. તો 75/5 કેટલા આવે છે મિત્રો 15 × 5 = 75. તો n - 1 બરાબર 15. તો n - 1 બરાબર 15. તો માટે n બરાબર 1 ને આપણે જમણી બાજુ લઈશું. 15 + 1 તો 16. તો માટે n બરાબર 16. એટલે કે મિત્રો 16મું પદ છે એ 78 થાય. તો સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. તો મિત્રો લખી શકીશું માટે સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. તો મિત્રો ખાસ કરીને આ પ્રકારના દાખલા તમને આવડી જવા જોઈએ. બહુ સરળ દાખલા છે. ત્યારબાદ મિત્રો અહીંયા પાંચમો દાખલો છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા આપણે શોધવાની છે. કેટલા પદો છે? પદો એટલે કે આપણે n શોધવાનો છે. મિત્રો આ છેલ્લું પદ આપેલું છે an આપેલો છે, આ બંને an આપેલા છે. તો આના પરથી પ્રથમ પદ મળી જાય છે, d મળી જાય છે અને n આપણે શોધવાનો છે. તો અહીંયા પહેલી કલમ જોઈએ આપણે. તો પ્રથમ કલમની અંદર આપણે જોઈશું કે સમાંતર શ્રેણીમાં 7, 13, 19 છે. તો a બરાબર 7 લઈશું આપણે અને d બરાબર 13 - 7 એટલે કેટલા મળે છે મિત્રો 6 મળે છે. an બરાબર 205 અને n આપણે મિત્રો શોધવાનો છે. તો ચાલો મિત્રો અહીંયા આપણે ઝડપથી ગણતરી કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને હવે આવડી ગયું છે. an બરાબર a + n - 1 * d. એટલે કે an બરાબર 205 છે તો 205 બરાબર 7 + n - 1 એટલે કે n - 1 n શોધવાનો છે અને d ની કિંમત છે મિત્રો 6. તો 205 માંથી મિત્રો 7 જાય છે n - 1 × 6. તો મિત્રો 205 માંથી મિત્રો આપણે 7 કાઢવા છે તો કેટલા વધશે મિત્રો અહીંયા 198 બરાબર n - 1. મિત્રો 6 છે નીચે ભાગાકારમાં લાવી દઈશું તો n - 1 બરાબર 198/6. તો તમને 6 તરી 18 મિત્રો અહીંયા 1 વધે છે અને 8 છે એટલે 18. 6 તરી 18 એટલે કેટલા મળશે મિત્રો 33 મળે છે. એટલે કે n - 1 બરાબર 33 મળે છે. તો માટે n બરાબર 1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 33 + 1 કેટલા મળે છે મિત્રો 34. તો માટે n નું મૂલ્ય કેટલું મળે છે 34. તો મિત્રો આમાં કેટલા પદો છે? તો આ સમાંતર શ્રેણીમાં 34 પદો છે તેમ કહી શકાય. એક્ઝામ્પલ 5 માંની બીજી કલમ જોઈએ છે આપણે. અહીંયા a બરાબર આપેલા છે મિત્રો 18 આપેલા છે અને d બરાબર જોઈએ આપણે તો d બરાબર મિત્રો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 15.1 ઓછા 15.1 ઓછા 18. મિત્રો 15.1 એટલે 15 દુ 30 ને 31/2 ઓછા 18. મિત્રો અહીંયા પણ આપણે સાદુરૂપ આપીએ તો 2 ને 18 સાથે ગુણીશું તો 31 ઓછા 18 દુ 36/2 એટલે કે -5/2.
તો અહીંયા ડી ની કિંમત કેટલી મળે છે મિત્રો -5/2 અને મિત્રો અહીંયા an આપેલા છે કેટલા આપેલા છે -47 અને n છે આપણે શોધવાના છે તો એ 18 મળે છે એ 18 છે ડી બરાબર -5/2 છે an ની કિંમત -47 છે અને n એટલે કે પદોની સંખ્યા આપણે શોધવાની છે તો ચાલો મિત્રો આપણે ગણતરી કરીએ આપણું સૂત્ર છે n બરાબર a + n - 1 ઇન્ટુ ડી n કેટલો છે મિત્રો -47 છે a ની કિંમત છે 18 વત્તા n - 1 એટલે કે જે આપણે શોધવાનો છે n અને ડી ની કિંમત છે મિત્રો -5/2 -47 છે 18 ને આપણે ડાબી બાજુ લાવીશું તો n - 1 ગુણ્યા -5/2 -47 ને -18 8 ને 7 15 નો પાંચડો વધી 1 4 ને 1 5 ને 1 6 એટલે કે -65 બરાબર n - 1 ગુણ્યા -5/2 મિત્રો અહીંયા આપણે -65 -5/2 છે અને આપણે ડાબી બાજુ લાવીશું અહીંયા તો 2 ઉપર જશે અને 5 મિત્રો નીચે આવે છે તો બરાબર n - 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે મિત્રો 13 50 65 અને 13 દુ 26 26 બરાબર n - 1 માટે n બરાબર 26 વત્તા 1 તો n ની કિંમત કેટલી મળે છે મિત્રો અહીંયા n બરાબર 26 વત્તા 1 તો માટે n બરાબર 27 તો મિત્રો અહીંયા પદોની સંખ્યા કેટલી હશે 27 હશે એમ કહી શકાય આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પણ પદ -150 હોઈ શકે એટલે કે ઋણ પદ હોઈ શકે મિત્રો એ આપણે જોવું છે તો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે એમાં પ્રથમ પદ મિત્રો કેટલું આપેલું છે તો પ્રથમ પદ a બરાબર 11 આપેલા છે અને d બરાબર મિત્રો એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 8 - 11 એટલે કે -3 મળે છે હવે નું કોઈ પદ -150 હોઈ શકે તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે n મું પદ એ -150 છે એટલે કે an બરાબર -150 -150 હોઈ શકે છે એટલે કે આપણે ધાર્યું છે કે n મું પદ -150 છે તો an બરાબર આ છેલ્લું પદ છે -150 અને n જે આપણે ધાર્યું છે એ આપણે શોધવાનું છે એટલે અહીંયા લખીશું ધારો કે n મું પદ -150 છે એવું આપણે ધારી લઈશું ચાલો મિત્રો અહીંયા આપણે હવે ગણતરી કરીએ તો an બરાબર a + n - 1 ઇન્ટુ ડી an આપેલા છે -150 એટલે -150 બરાબર a ની કિંમત 11 છે વત્તા n - 1 ઇન્ટુ ડી તો ડી કેટલા આપેલા છે -3 આપેલા છે -150 11 ને આપણે ડાબી બાજુ લાવીશું બરાબર n - 1 અને અહીંયા -3 150 ને 11 એટલે -161 બરાબર n - 1 ગુણ્યા -3 -3 ને મિત્રો આપણે નીચે લાવીશું તો n - 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે તો મિત્રો n - 1 બરાબર 161/3 અને મિત્રો માટે n બરાબર 161/3 વત્તા 1 એટલે કે n ની કિંમત કેટલી મળે છે મિત્રો અહીંયા તો n બરાબર 161 વત્તા 3 × 3/3 એટલે કે 164/3 મળે છે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે n છે એ સમાંતર શ્રેણીમાં ધન પૂર્ણાંક છે એટલે કે એનું મૂલ્ય ધન હોય છે પરંતુ અહીંયા an અંતિમ પદ -150 આપેલું છે એટલે કે મિત્રો આ કોઈ પણ પદ -150 હોઈ શકે તો અહીંયા આપણે લખીશું તો n મું પદ -150 હોઈ શકે નહીં તો મિત્રો અહીંયા n મું પદ એ ઋણ હોઈ શકશે નહીં એ આના પરથી આપણને ખ્યાલ આવે છે કારણ કે n નું જે મૂલ્ય છે એ સમાંતર શ્રેણીના ધન પૂર્ણાંકમાં છે એટલે કે ધન મૂલ્ય મળે છે જ્યારે અહીંયા પદ કયું આપેલું છે અંતિમ પદ -150 જે શક્ય નથી એટલે કે n મું પદ -150 હોઈ શકે નહીં તેમ કહી શકાય તો મારા ખ્યાલથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે હવે મિત્રો અહીંયા આપેલું છે કે સમાંતર શ્રેણીમાં 7મો દાખલો છે 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધવાનું છે હવે મિત્રો થોડાક દાખલા અઘરા છે પણ એટલા પણ અઘરા નથી કે આપણને ના આવડે તો થોડુંક ધ્યાન રાખશો તો આ બધા જ પ્રકારના દાખલા આપણને આવડી જશે તો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે મિત્રો આપણને ખબર છે 11મું પદ એટલે જેને આપણે a11 વડે દર્શાવીએ છીએ એટલે કે a11 બરાબર કેટલા આપેલા છે 38 આપેલા છે 16મું પદ એટલે કે જેને આપણે a16 વડે દર્શાવીએ છીએ અને a16 નું મૂલ્ય કેટલું આપેલું છે મિત્રો 73 આપેલું છે અને મિત્રો આપણે
31મું પદ એટલે કે A31 આપણે શોધવાના છે. ચલો મિત્રો, આના પરથી આપણે A અને D શોધવા પડશે. A અને D મળશે તો પછી આપણને 31મું પદ ઝડપથી મળી જશે. ચાલો, A11. તો A11 નું સૂત્ર તમને ખબર છે મિત્રો. A11 એટલે કે A વત્તા 10D, એટલે કે A વત્તા 10D બરાબર કેટલા આપેલા છે આપણને? 38 આપેલા છે. આના નંબર 1 આપીશું. અને અહીંયા મિત્રો A16, તો A16 બરાબર A પ્લસ 15D, એટલે કે A પ્લસ 15D ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 73 આપેલી છે, જેને નંબર 2 આપીશું. મિત્રો 2 માંથી આપણે 1 બાદ કરીશું તો અહીંયા જોઈશું આપણે 2 માંથી 1 બાદ કરતા તો 2 માંથી 1 બાદ કરતા તો ચાલો જોઈએ મિત્રો, 2 માંથી 1 બાદ કરીશું તો શું મળે છે આપણને? તો A વત્તા 15D બરાબર 73 છે અને A વત્તા 10D બરાબર 38 છે. ચાલો આની બાદબાકી કરીએ આપણે તો એ કેન્સલ થાય છે. 15D માંથી 10D જાય છે એટલે કે 5D. તો 5D બરાબર કેટલા મળે છે મિત્રો? 73 માંથી 38 જાય છે, 13 માંથી 8 જાય તો 5, એ 6 માંથી 3 જાય તો 3, એટલે કે D બરાબર 35/5. 35/5 એટલે કેટલા મળે છે મિત્રો? 7. એટલે માટે D બરાબર 7 મળે છે. હવે મિત્રો આપણે આ કિંમત છે એ કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દઈએ આપણે. તો પહેલા સમીકરણમાં મૂકતા A વત્તા D એટલે કે 10D બરાબર 38 છે, 10 કૌંસમાં 7 એટલે A વત્તા 10D બરાબર અહીંયા 38. તો એની કિંમત કેટલી મળે છે મિત્રો? 10 × 70 બરાબર 38. તો A વત્તા 70 બરાબર 38. તો મિત્રો અહીંયા A બરાબર 38 ઓછા 70. 38 માંથી મિત્રો 70 જાય છે તો કેટલા વધશે તો એ આપણે જોઈએ મિત્રો. તો અહીંયા 32 મળે છે. કેવા 32? -32. તો એની કિંમત કેટલી મળે છે મિત્રો? -32 મળે છે. તો A બરાબર -32. અહીંયા આપણને A પણ મળી ગયો છે અને D પણ મળી ગયેલો છે. તો આપણે 31મું પદ સરળતાથી શોધી શકીએ. માટે 31મું પદ એટલે A31 બરાબર A પ્લસ 30D. એની કિંમત કેટલી છે? તો -32 છે વત્તા 30. અને D ની કિંમત કેટલી મળી છે મિત્રો? તો D ની કિંમત 7 છે. તો અહીંયા 7 તો -32 વત્તા 7 × 21 210. 210 માંથી મિત્રો 32 જેને આપણે બાદ કરવાના છે તો 210 માંથી 32 જશે તો કેટલા વધે છે મિત્રો? 178 વધે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને બંને દાખલા આવડી ગયા હશે. આપણે 8મું એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. 50 પદ છે એટલે કે n બરાબર 50 છે. જો તેનું ત્રીજું પદ એટલે કે A3 બરાબર 12 એટલે કે ત્રીજું પદ 12 આપેલું છે, A3 બરાબર 12 આપેલું છે અને છેલ્લું પદ 106 હોય. છેલ્લું પદ એટલે કે મિત્રો an કેટલા આપેલા છે? 106. તો તેનું 29મું પદ શોધવાનું છે, એટલે કે A29 આપણે શોધવાના છે. ચાલો મિત્રો અહીંયા જોઈએ આપણે. સમાંતર શ્રેણીમાં 50 પદ છે. તો અહીં સમાંતર શ્રેણીમાં 50 પદ છે માટે n બરાબર 50. તેનું ત્રીજું પદ એટલે કે A3 બરાબર 12 તથા છેલ્લું પદ 106 છે. છેલ્લું પદ એટલે કે an બરાબર 106 છે. તથા આપણે શોધવાનું છે મિત્રો 29મું પદ એટલે A29 બરાબર કેટલા? ચાલો મિત્રો હવે આપણે ગણતરી કરીએ કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે, n આપેલા છે, A3 આપેલા છે, an આપેલા છે અને A29 આપેલા છે. તો અહીંયા આપણે an નું સૂત્ર an બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. તો an બરાબર 106 છે તો 106 બરાબર A. તો મિત્રો અહીંયા આપણે એ શોધવાના છે n આપેલા છે 50, 50 ઓછા 1 ગુણ્યા D પણ આપણે શોધવાના છે. તો મિત્રો આપણે આ કઈ રીતે શોધીશું એ પણ જોઈએ આપણે. હવે મિત્રો અહીંયા 106 બરાબર A વત્તા 49D. આને આપણે 1 નંબર આપીશું, એટલે કે આને આ રીતે પણ લખી શકાય. A પ્લસ 49D બરાબર 106 નંબર 1 આપીશું. ત્યારબાદ મિત્રો અહીંયા A3 બરાબર 12 છે પણ A3 બરાબર A પ્લસ 2D લખી શકાય, એટલે કે A પ્લસ 2D બરાબર 12 જેને નંબર 2 આપીશું. મિત્રો હવે બંનેનું સાદુરૂપ આપીશું આપણે કે 1 અને 2. તો 1 માંથી 2 બાદ કરીશું તો A પ્લસ 49D બરાબર 106. એમાંથી આપણે A પ્લસ 2D બરાબર 12 જેને બાદ કરતા માઇનસ 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 એ
કેન્સલ થશે મિત્રો. 49D માંથી 2D જશે એટલે કે 47D બરાબર 106 માંથી મિત્રો 12 જશે. 106 માંથી 12 જશે એટલે કેટલા આવશે મિત્રો? 94 આવશે. 6 માંથી 2 ગયા તો 4. અહીંયા 9 માંથી અરે 10 માંથી 1 જાય તો 9. તો મિત્રો અહીંયા D કેટલા મળે છે? તો D બરાબર 94 ભાગ્યા 47 એટલે કે 47 × 94 તો D બરાબર 2 મળે છે. મિત્રો આ D જે 2 મળે છે એને આપણે સમીકરણ 2 માં મૂકતા અહીંયા મૂકીશું તો a + 2 કૌંસમાં 2 બરાબર 12 તો a + 4 બરાબર 12 તો a બરાબર 12 - 4 તો એની કિંમત કેટલી મળે છે? 8 મળે છે. તો a બરાબર 8 તથા D બરાબર 2 મળે છે. મિત્રો a અને D આપણને મળી જાય છે તો એના પરથી આપણે 29મું પદ સરળતાથી શોધી શકીશું. તો a29 બરાબર a + 28D એવું લખી શકાય. એ કેટલા છે મિત્રો? 8 છે વત્તા 2 અને D છે 28D છે, D છે 2 એટલે કે 8 વત્તા 28 દુ 56. 56 ને 8 કેટલા થશે મિત્રો? 64 એટલે કે a29 એટલે કે 29મું પદ કેટલું મળે છે મિત્રો? 64 મળે છે. તો એ 29મું પદ આપણને 64 મળે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 9મો દાખલો જોઈએ કે સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય એ આપણે શોધવું છે. તો એનું કયું પદ 0 થાય તો આપણે n શોધવો છે. ચાલો મિત્રો અહીંયા ત્રીજું અને 9મું પદ આપેલું છે. ત્રીજું પદ એટલે કે a3, ત્રીજું અને 9મું પદ એટલે ત્રીજું પદ 4 અને 9મું પદ એટલે કે a9 બરાબર કેટલા આપેલા છે? -8 આપેલા છે. તો a3 બરાબર 4, ત્રીજું પદ આપેલું છે 4 અને 9મું પદ આપેલું છે -8. તો આના પરથી આપણને a અને d મળશે મિત્રો. જ્યારે પણ આપણને આ રીતે બે પદો આપેલા હોય તો એના પરથી આપણે a અને d સરળતાથી શોધી શકીએ છીએ. તો ચાલો મિત્રો a3 એટલે કે a3 બરાબર a + 2d 2d એટલે કે a + 2d બરાબર 4 જેને નંબર 1 આપીશું. a9 એટલે કે a + 8d a + 8d બરાબર -8 જેને નંબર 2 આપીશું. હવે 1 અને 2 નું આપણે સાદુરૂપ આપીશું એટલે કે 2 માંથી 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરતા ચલો મિત્રો આપણે બીજા સમીકરણમાંથી પહેલું બાદ કરીએ છીએ એટલે કે a + 8d બરાબર -8 a + 2d બરાબર 4 બાદ કરીએ છીએ મિત્રો. એ કેન્સલ 8 માંથી 2 જાય તો 6d બરાબર 8 ને 4 12 -12 તો માટે d બરાબર -12 ભાગ્યા 6 એટલે કે -2. તો d ની કિંમત કેટલી મળે છે મિત્રો? -2 મળે છે. -2 જે આપણે 1 માં મૂકતા જે 1 માં મૂકતા ચાલો મિત્રો 1 માં મુકાવો તો એ મળશે. તો 1 માં મૂકીશું તો a + 2 કૌંસમાં -2 બરાબર 4 માટે a - 4 બરાબર 4. તો a બરાબર 4 અને -4 ને જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થશે તો 8 એટલે કે a બરાબર 8 એટલે કે a બરાબર 8 અને d બરાબર કેટલા મળ્યા છે મિત્રો? -2 મળ્યા છે. હવે તો શ્રેણીનું કયું પદ 0 થાય? કયું પદ એટલે કે nમું પદ અને 0 થાય એટલે કે an આપેલા છે અહીંયા an બરાબર 0 એટલે કે અહીં an બરાબર 0 આપેલા છે તથા n આપણે શોધવાના છે મિત્રો. તો આપણે n માં પદનું સૂત્રનું ખ્યાલ છે આપણને. an બરાબર a + n - 1 × d. અહીંયા મિત્રો an બરાબર 0 આપેલા છે એટલે કે 0 બરાબર a કેટલા આપેલા છે? a છે 8 વત્તા n - 1 × d. d કેટલા મળ્યા છે મિત્રો આપણને? તો d ની કિંમત -2 મળેલી છે તો -2 મિત્રો 8 ડાબી બાજુ જશે એટલે -8 બરાબર n - 1 કૌંસમાં -2. મિત્રો અહીંયા -8 છે -2 ને નીચે લાવી દઈશું આપણે તો -2 બરાબર n - 1 2 ચોગું 8 એટલે કેટલા મળે છે? 4 તો n - 1 તો n બરાબર 4 વત્તા 1 તો n બરાબર 5મું પદ એટલે કે તો શ્રેણીનું કયું પદ 0 થાય? તો મિત્રો અહીંયા શ્રેણીનું 5મું પદ 0 થાય એમ આપણે કહી શકીએ. તો મારા ખ્યાલથી બધાને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો 10મો દાખલો બહુ સરળ દાખલો છે. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો.
મિત્રો અહીંયા સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતા 17મું પદ એટલે કે એ 17 અને 10મું પદ એટલે કે એ 10. 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે તો એ 10 વત્તા 7 આવું લખી શકીએ. તો સામાન્ય તફાવત ડી શોધવાનો છે. તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવે છે એ 17 એટલે એ વત્તા 16D અને એ 10 એટલે કે એ વત્તા 9D વત્તા 7 આ રીતે લખી શકીએ. બંને બાજુ એ છે એટલે એ કેન્સલ થઈ જાય. 16D માંથી 9D આપણે આ બાજુ લાવીએ છીએ બરાબર 7. 16 માંથી 9 જાય તો 7D બરાબર 7. તો માટે D બરાબર 7/7 તો D બરાબર 1. તો મિત્રો સામાન્ય તફાવત કેટલો મળે છે? 1 મળે છે.